ચોક્કસ. અહીં પ્રશ્નો અને તેના જવાબોનું વિસ્તૃત સમજૂતી છે. 1. શિક્ષણ દરમિયાન વર્તન, સામર્થ્ય કે મનોવલણમાં કોના લીધે ફેરફાર આવે છે? જવાબ સી. એ અને બી. અનુભવ અને મહાવરો. સમજૂતી. શિક્ષણ એ માત્ર માહિતી પ્રાપ્ત કરવાનું નથી, પણ અનુભવ અને મહાવરા દ્વારા વર્તનમાં ફેરફાર લાવવાનું પણ છે. અનુભવ આપણને નવા જ્ઞાન અને કુશળતા આપે છે, જ્યારે મહાવરો આપણને તે જ્ઞાન અને કુશળતાને વધુ સારી રીતે લાગુ કરવામાં મદદ કરે છે. 2. ગાંધીજીની વાત થાય એટલે આપણા મનમાં મહાત્માનું ચિત્ર ખડું થાય છે. તેને કયા પ્રકારની ઘટના ગણીશું? જવાબ સી. ઉદ્દીપક સામાન્યીકરણ. સમજૂતી. ઉદ્દીપક સામાન્યીકરણ એ એક એવી પ્રક્રિયા છે જેમાં એક ઉદ્દીપકની હાજરીમાં શીખેલી પ્રતિક્રિયા અન્ય સમાન ઉદ્દીપકોની હાજરીમાં પણ થાય છે. અહીં ગાંધીજી શબ્દ એક ઉદ્દીપક છે જે મહાત્માની છબીને ઉત્તેજિત કરે છે. 3. નીચેનામાંથી કયા મનોવૈજ્ઞાનિકને 1904માં નોબેલ પ્રાઇઝ મળ્યું હતું? જવાબ ડી. પાવલોવ. સમજૂતી. ઇવાન પાવલોવને તેમના પાચનતંત્રના અભ્યાસ માટે 1904માં ફિઝિયોલોજી અથવા મેડિસિનમાં નોબેલ પુરસ્કાર મળ્યો હતો, જેના કારણે શાસ્ત્રીય કન્ડિશનિંગની શોધ થઈ હતી. 4. નીચેનામાંથી કયો ક્રમ અભિસંધાન સ્થાપિત થઈ ગયું હોય તેમ દર્શાવે છે? જવાબ ડી. ઘંટડીનો અવાજ, લાળઝરણ. સમજૂતી. અભિસંધાન સ્થાપિત થયા પછી માત્ર ઘંટડીનો અવાજ, જે પહેલા તટસ્થ ઉદ્દીપક હતો, લાળઝરણની પ્રતિક્રિયાને ઉત્તેજિત કરે છે. 5. પાવલોવના શાસ્ત્રીય અભિસંધાનમાં કઈ બે બાબતો વચ્ચે જોડાણ થાય છે? જવાબ એ. ઘંટડીનો અવાજ, લાળઝરણ. સમજૂતી. પાવલોવના પ્રયોગમાં ઘંટડીનો અવાજ, અભિસંધિત ઉદ્દીપક અને લાળઝરણ, અભિસંધિત પ્રતિક્રિયા વચ્ચે જોડાણ સ્થાપિત થાય છે. 6. નીચેનામાંથી કયા પરિબળના લીધે વર્તનમાં થતા ફેરફારને શિક્ષણ ન કહી શકાય? જવાબ ડી. એ, બી અને સી. માંદગી, થાક, મૂડ. સમજૂતી. શિક્ષણ એ અનુભવ અને મહાવરા દ્વારા વર્તનમાં થતો કાયમી ફેરફાર છે. માંદગી, થાક અને મૂડ જેવી પરિસ્થિતિઓ વર્તનમાં કામચલાઉ ફેરફાર લાવી શકે છે, પરંતુ તે શિક્ષણ નથી. 7. શીખવાની ક્રિયામાં વ્યક્તિ પોતાના વિવિધ પ્રતિભાવોનું સંગઠન કરીને શું નિપજાવે છે? જવાબ એ. નવું વર્તન. સમજૂતી. શીખવાની પ્રક્રિયામાં વ્યક્તિ નવા પ્રતિભાવો શીખે છે અને જૂના પ્રતિભાવોને જોડીને નવું વર્તન વિકસાવે છે. 8. શીખવાની ક્રિયામાં થતા પરિવર્તનો એ કોના પરિણામે થતા પરિવર્તનો છે? જવાબ ડી, બી અને સી. અનુભવ અને મહાવરો. સમજૂતી. શીખવાની પ્રક્રિયામાં થતા પરિવર્તનો અનુભવ અને મહાવરાનું પરિણામ છે. પરિપક્વતા એ કુદરતી પ્રક્રિયા છે, જ્યારે અનુભવ અને મહાવરો શીખવાની પ્રક્રિયાના ભાગ છે. 9. ડુંગળી સમારવાથી આંખમાં આંસુ આવે છે, તેને શું કહેવાય? જવાબ બી. અનભિસંધિત પ્રતિક્ષેપ, રિફ્લેક્સ. સમજૂતી. અનભિસંધિત પ્રતિક્ષેપ એ એક સ્વયંસંચાલિત અને સહજ પ્રતિક્રિયા છે જે ચોક્કસ ઉદ્દીપકના પ્રતિભાવમાં થાય છે. ડુંગળી સમારવાથી આંખમાં આંસુ આવવા એ એક અનૈચ્છિક પ્રતિક્રિયા છે. 10. શીખાયેલી અનૈચ્છિક પ્રતિક્રિયાને પાવલોવ શું કહે છે? જવાબ એ. અભિસંધિત પ્રતિક્ષેપ. સમજૂતી. પાવલોવના શાસ્ત્રીય અભિસંધાનમાં અભિસંધિત પ્રતિક્ષેપ એ એક શીખેલી પ્રતિક્રિયા છે જે પહેલા તટસ્થ ઉદ્દીપક દ્વારા ઉત્તેજિત થાય છે. 11. જે ઉદ્દીપકનું અભિસંધાન કરવાનું ન હોય તે ઉદ્દીપકને કેવું ઉદ્દીપક કહેવાય? જવાબ બી. અનભિસંધિત ઉદ્દીપકને. સમજૂતી. અનભિસંધિત ઉદ્દીપક એ એક એવું ઉદ્દીપક છે જે સ્વાભાવિક રીતે પ્રતિક્રિયાને ઉત્તેજિત કરે છે, અભિસંધાનની જરૂર વગર.